બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે 62 શિક્ષકો દ્વારા ચલણથી દંડની રકમ ભરપાઈ કરાઈ। મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી BN પટેલના જણાવ્યા મુજબ SSCનું પરિણામ આવ્યા પછી જે બાળકોને પોતાના માર્ક્સ ઓછા લાગતા હોય કે પછી અસંતોષ હોય ત્યારે રીચેકિંગ કરાવતા હોય છે। આ વખતે ચેકિંગ દરમિયાન જવાબવહીમાં ગુણ બાબતે કોઈ ભૂલ જણાય તો જેટલા માર્ક્સની ભૂલ જણાઈ હોય એટલા માર્ક્સના આધારે જે શિક્ષકે પેપર તપાસ્યું હોય એ યાદી જે તે જિલ્લામાં મોકલી આપવામાં આવે છે। જે શિક્ષકને કેટલા ગુણની ભૂલ છે એ પ્રમાણે દંડ કરવામાં આવતો હોય છે। મહેસાણા જિલ્લામાં કુલ 63 શિક્ષકો હતા, એમાંથી 62 શિક્ષકો દ્વારા ચલણથી દંડની રકમ ભરપાઈ કરવામાં આવી છે, જ્યારે બાકીના એક શિક્ષક કોઈ ખાનગી શાળાના છે અને એમનો સંપર્ક થઈ શક્યો નથી। એની કાર્યવાહી ચાલુ છે। દંડ બાબતે 200 થી 2000 સુધીનો દંડ કરવામાં આવ્યો છે। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા। એમાં કે બોર્ડનું જે પરિણામ જાહેર થયા પછી જે બાળકોને પોતાના જે માર્ક્સ હોય એમાં કોઈ ઓછા જણાય અથવા તો કંઈ માર્ક્સથી અસંતોષ હોય અને એ લોકો જ્યારે પણ રીચેકિંગ માટે પેપર જ્યારે થતું હોય રીચેકિંગ, ત્યારે જો એમાં ભૂલ જણાઈ આવે અને બાળકના માર્ક્સમાં બાળકનું જે પેપર છે એ જેની જવાબવહી જોવામાં જો કંઈ ભૂલ જણાય તો જેટલા માર્ક્સની ભૂલ જણાઈ હોય એટલા માર્ક્સના આધારે જે તે શિક્ષક જે છે એ જવાબવહી ઉત્તરવહી ચકાસનાર શિક્ષકની યાદી સાથે જે તે જિલ્લાને એ યાદી મોકલી આપવામાં આવતી હોય છે। કેટલો દંડ એને ભરવાનો થાય છે એ પણ એની સાથે એ યાદી મળતી હોય છે। જે તે શિક્ષકને એની બજવણી કરી અને આ દંડની ભરપાઈ કરવામાં આવે। કુલ કેટલા આપણે શિક્ષકોનો દંડ? આપણે અહીંયા મહેસાણામાં કુલ 63 શિક્ષકો હતા, એમાંથી 62 સમયસર એમાં જે છે ચલણથી સરકારમાં એ દંડ ભરાઈ ગયેલ છે। એક શિક્ષક જે છે એ કોઈ ખાનગી શાળાના શિક્ષક અને એમનો સંપર્ક થઈ શક્યો નથી, એની કાર્યવાહી ચાલુ છે દંડ ભરાવવા માટે। કેટલો દંડ થયો છે અંદાજે? લગભગ આમાં એવું હોય છે કે જેટલા ગુણની ભૂલ હોય એ પ્રમાણે એમનો દંડ ભરવાનો થતો હોય છે। 200 થી 2000 સુધીની રકમ એમાં હોઈ શકે છે અલગ અલગ ગુણ પ્રમાણે।